દાંત પીળા પડી જવા કોઈને ના ગમે, પરંતુ અત્યારે આ જે સમસ્યા છે એ ઘણી સામાન્ય બની ગઈ છે. કોઈને કોઈ કારણોસર લોકોના જે દાંત છે એ પીળા પડી જતા હોય છે. જો કે આ દાંત પીળા પડવા કે દાંતમાં પીળાશ આવી એ કોઈ મોટી સમસ્યા નથી, પરંતુ એમ છતાં આને કારણે ઘણા લોકોનો જે કોન્ફિડન્સ છે ઘણો નીચે આવી જતો હોય છે અને તે વ્યક્તિ બીજા લોકો સાથે ખુલીને હસી નથી શકતી. એવામાં જો તમારા પણ દાંત પીળા પડી ગયા છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે આ પીડાશને દૂર કરી શકો છો અને આ માટે તમારે થોડાક નુસ્ખાઓ અજમાવવા પડશે. ક્યાં છે આ નુસ્ખાઓ? ચાલો જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે આ નુસ્ખાઓ જાણતા પહેલાં એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે દાંત પીળા પડવાની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ઘણા લોકો પોતાના દાંતને યોગ્ય રીતે સાફ નથી કરતા, એટલા માટે પણ તેમના દાંત પીળા પડી શકે છે. પણ આ જે પીડાશ છે તેને આપણે આરામથી દૂર કરી શકીએ છીએ. આ માટે તમારે કેટલાક નુસ્ખાઓ છે જે અજમાવવા પડશે. આ નુસ્ખાઓ વિશે જાણતા પહેલાં એક કામ કરી લઈએ કે આ દાંત પીળા પાડવા પાછળનું કારણ શું છે એ જાણી લઈએ. જેમ કે દાંતને યોગ્ય રીતે સાફ ન કરવા, આ સિવાય વધારે પડતા કેફીનનું સેવન અને ખાસ કરીને સ્મોકિંગ, તમારી જે ખરાબ ફૂડ હેબિટ્સ છે તે, અને જે વધારે પડતા એન્ટીબાયોટિક્સનો ઉપયોગ અને ઘણી વખત જેનેટિક પ્રોબ્લેમને કારણે પણ આપણા જે દાંત છે એ પીળા પડી શકે છે. જો કે આ પીડાશ દૂર કરવા માટે ઘણા લોકો ડેન્ટિસ્ટ પાસે જાય છે, અને જો તમારે તેવું ના કરવું હોય તો તમે અમુક નુસ્ખાઓ પણ અજમાવી શકો છો. પહેલું છે આદુ. જે તમારા પીડાશ પડતા દાંત છે તેને સાફ કરવા માટે તમારે આદુની જે પેસ્ટ બનાવીને તેનો જે રસ નીકળે તેને ટૂથપેસ્ટમાં ઉમેરીને તેનાથી બ્રશ કરવું જોઈએ. બીજું છે લીમડો અને તુલસી. આ જે મિશ્રણ છે એટલે કે લીમડો અને તુલસીનો જે રસ નીકળે એ તમારે ટૂથપેસ્ટમાં ઉમેરીને તેનાથી બ્રશ કરવાથી જે તમારા પીડાશ પડતા જે દાંત છે સાફ સુથરા અને ચમકદાર થઈ જશે. ત્રીજું છે લીંબુ અને મીઠું. આ જે લીંબુ અને મીઠુંનું મિશ્રણ છે તમારે ટૂથપેસ્ટમાં લીંબુનો રસ અને મીઠું ઉમેરી દેવાનું અને બાદ તેનાથી તમારે બ્રશ કરી લેવાનું. આવું તમે દિવસમાં 2 વખત કરી શકો છો અને થોડા દિવસોમાં તમારા જે દાંતની પીડાશ છે દૂર થઈ જશે. અને ચોથું છે બેકિંગ સોડા. હવે આ જે બેકિંગ સોડા છે તેની પેસ્ટ બનાવીને તમારે બ્રશ કરવાનું છે. આ માટે બેકિંગ સોડામાં થોડું પાણી ઉમેરો અને તેની પેસ્ટ બનાવો. એ બાદ તમારા દાંત પર એ જે પેસ્ટ છે 3 થી 4 મિનિટ સુધી રાખી રાખો. એ બાદ ટૂથપેસ્ટથી તમે બ્રશ કરી લો એટલે તમારા જે દાંતમાં પીડાશ છે દૂર થઈ જશે. હવે આ તે મિશ્રણ છે એમાં તમે પાણીની જગ્યાએ લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમારા શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ ના થવા દો. આ જે કેલ્શિયમ છે એ આપણા દાંત માટે ઘણું જરૂરી છે. આ સિવાય તમારા શરીરમાં જે છે વિટામિન ડીની પણ ઉણપ ન થવા દો, એટલા માટે તમારા ડાયટમાં જે વિટામિન ડી યુક્ત ખોરાક હોય છે તેને પણ સામેલ કરો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.